બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી, શંકર ભગવાન પ્રસન્ન થઈ અને 3 નાળિયેર આલ્યા અને વરદાન આપ્યું કે હે બ્રાહ્મણ આ નાળિયેર લઈ જા અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે. પેલો તો નાળિયેરીને ઘેર અને પહેલું નાળિયેર બોલી કે ગાડી બંગલા, તો સરસ ગાડીનો બંગલો મળી ગયો. બીજું નાળિયેર કંઈક નોકરી ધંધા, સરસ બિઝનેસ મળી ગયો. ત્રીજું નાળિયેર કંઈક બૈરી છોકરા, અને બૈરી છોકરા આવી ગયા, ભાગી ગયેલા આવી ગયા. એ 3 મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પલટી ગયું. હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું, તો વાઘરણ આ બધો ખેલ જોયો. તો વાઘરણ પેલા વાઘરણ કે જોયું પેલો બામ તો 3 નાળિયેર ફોરીને ચાનો ચા ચરી ગયો કે તું ચોદે આખો દારો નવરો બેહી રહે કે તું મારા લઈને મચ્છી પર નારિયો લઈએ આપણે ફોરીને બામટા કરતા સારું માગી લઈએ કે વાઘર કે રહેવા દે ભોસરીની આપણે છે નારિયો નહીં લેવા આપણે દાંતણ હારા કે નાસિયા તો લઈ આ કે વાઘરો કંટાળ્યો કે બૈરા જોડે શું બબાલ, એ માળા લઈને બેહી ગયો. 6 મહિના એની પર પ્રસન્ન થયા. સેમ નાળિયેર આલ્યા, સેમ વરદાન આપ્યું. પેલો તમે જબ્બામાં પોટલું વાળીને આવ્યો ઘેર કે જો ભગવાને મને નારિયેર આલ્યા કે વાઘને કે લા પેલું નારિયેર મું ફોરું. પેલો કે મારા કરીને મું મરી જાઉં તું શાનું પેલું ફોરો, પેલું તો મું જ ફોરું. પેલું કે ના પેલું મું ફોરો. મારે ઝઘડ્યા એમાં કઈ વાઘરના હાથમાં નારિયેર આવ્યું, ગુસ્સામાં બોલી ખેંચા ખેંચ કરતી હતી. તો વાઘરના હાથમાં નારિયેર ગુસ્સામાં બોલી કે લે લોડા, તો બેંચો નારિયેર ફૂટી ગયું. આખા ઘરમાં લોડા થઈ ગયો. કબાટ ઉપર, ખાટલા ઉપર, ખુરશી ઉપર, અભરાઈ ઉપર આખું ઘર લોડાથી ભરી ગયું. વાઘર કે ભોસરીની આવું કરી મેલ્યું કે કોઈ આને મને પૂછે છે એનો ધંધો તો દાંતની જગ્યા બધા ડોફા બતાવું કે વાઘરે કે કામ કર બીજું પૂરીને બધા લોરા કાઢી મેલ. તેને બીજું પૂરીને કીધું બધા લોરા જતા રહે. એમાં એનો ગયો. બધા લોરા જતા રહે એવું કીધું, એમાં એનો ગયો. વાઘર કરે ભોસરીને આમાં તો મારો જતો રહ્યો. વાઘરે કે ત્રીજું પૂરીને તારો પાસો લઈ લે. હું તો હેથી પકડું બેની બસમાં કપારવાનું. પેલા ત્રીજું પોની કીધું કે મને મારો મળી જાય. પછી એનો અહીં ચોંટી ગયો. પછી વાઘરો બહુ બગ્યો. ભોસરીની મેં તને પહેલા કીધેલું કે આપણે 3 નારિયેર નહીં ફોરવા. આ 3 નારિયેર ફોરીને સુઈ લીધું મારો આજ નહીં કે ગાંજાની દુકાન હતી નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. પછી રિનોવેશન ચાલતું હશે. થોડો વખત માટે મહિનો 2 મહિના માટે દુકાન ઉપર લઈ ગયો. અને નીચે બાર બોર્ડ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે. एक सरदार जी बोर्ड जो कि बहन थे तो बहुत अच्छा, नीचे का बाल काटने की दुकान है तो मैं कटवा के आता हूँ. तो गया जैन के नीचे का बाल काटो. तो क्या नीचे ना बाल काटो? तो हम नहीं काटते. क्या बहन चौथ बोर्ड मारा है नीचे के बाल काटने की जगह दुकान ऊपर है. अभी तो ना क्यों बोलता है, काटना पड़ेगा. पाटलू खोलू ऊपर ही क्यों को कहा છો જાને હવે આયોજન કે કકડાટ કરે વલ્લા હોતા અસ્ત્રોને મૂડી નાખ્યો, નીચે બધા જાંટા કાઢી નાખ્યા. सदा तो घेर गयो, खुश थी गयो. बहरी जी के बहन चो वो गांव में एक दुकान है वो नीचे का बाल काट देते हैं के देख मैं कटवा के आया के कितना रुपया देते कि 25 रुपया दिया. तो पहले के मैं कल जाऊंगी. तो कहा जाना सब साफ करवा के आना. फिर सरदानी बहरी गई. तो क्या नीचे का बाल काटने के. तो हम नहीं काटते. कि क्यों नहीं काटते? मेरे हस्बैंड के तो कल काट दिए. वो सरदार आया था वो मेरे हस्बैंड है उसका काटे मेरे क्यों नहीं. तो क्या सो जाओ तो आपके भी काट देते हैं. इसलिए कपाइन गहर आई. सरदार जी जो कहा बधी बढ़िया काटा है कि कितना पैसा दिया. तो क्या 75 रुपया दिया. क्यों बैंड 75 मेरा 25 लिया तेरा 75 क्यों लिया. तो चल जाके पूछते हैं. तो आइन प्लान क्या बैंड चूतिया बनाता है इस मेरा 25 लिया और मेरी वाइफ का थोड़ा 75 क्यों लिया. हम लोग गाय जो होशियार एक है आपके तो जब बाल काटते थे ना तो पकड़ने के लिए डंडा था, इसमें हमको डालना पड़ा. तो डंडा का 50 रुपया में अलग एक्स्ट्रा लेता है. ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા. લાઈન બંધ બધા બહાર ઉભા હતા. પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે. એમ એક વાર કીધું નેક્સ્ટ. તો એક સરદારનો નંબર લાગ્યો. સાહેબ કે બેન છો આને ના લેવાય, આ તો આતંકવાદ ફેલાઈ દે આપણી કંપનીમાં. એકવાર નાપાસ કઈ રીતે કરવો. સરદારજીને કીધું સરદારજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, બહુ ટાઈમ નથી. એટલે અમે તમને 3 પિક્ચર બતાવીશું. 3 પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો. તમારે 3 સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ, નહીં તો તમે ફેલ. સરદાર કે વાંધો નહીં. પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું. વોટ ઇઝ ધીસ.
સદા સાયકલનું પિક્ચર જોઈને કે સાયકલ, કે નો યુ આર રોંગ, ધીસ ઇઝ બાયસાયકલ. તમારો જવાબ ખોટો કહેવાય. સદા સમજી ગયો કે આ બેન્ચો માં નસ ખેંચે છે. બીજું પિક્ચર બતાવ્યું કાર. વોટ ઇઝ ધીસ? કે કાર, મોટર કાર. તમારો જવાબ પરફેક્ટ ના કહેવાય, તમે ખાલી કાર બોલ્યા છે, મોટર કાર. સદા કે ઓકે. ત્રીજું પિક્ચર બતાવ્યું પ્લેન. વોટ ઇઝ ધીસ? કે પ્લેન, એરોપ્લેન. ત્રણે સવાલ ખોટા, તમે જાઓ બહાર. સદાની ખોપડી ફરી. બેન્ચો જાણી જાણે ફેલ કર્યો છે. તો સદા કહો કે હું ફેલ જાઉં છું બહાર, પણ સાહેબ હું તમને એક સવાલ પૂછું, તમે સાચો પરફેક્ટ જવાબ આપશો? સાહેબ કે આપીશ. કે તો સદારે કાગળ લીધો ને ભોસડો ચિતર્યો કાગળ ઉપર. કાગળ ઉપર ભોસડો ચિતર્યો. સાહેબને પૂછ્યું કે આ સાહેબ આ શું છે? સાહેબ કે ભોસડો. સદા કે ખોટું, તારી માનો ભોસડો. અમદાવાદથી એક છોકરો છોકરી પહેલી ટ્રેન થઈ ને, ફર્સ્ટ પેસેન્જર ટ્રેન ફ્રોમ અમદાવાદ ટુ બોમ્બે, દેટ વોઝ ગુજરાત મેલ. રાત્રે 10 વાગે ઉપડે ને સવારે 7 વાગે બોમ્બે પહોંચાડે. પહેલી જ ટ્રેનો, પાટા નવા, ટ્રેન નવી, બધું અપ ટુ ડેટ, પેટી પેક. તો ઘણા તો બોમ્બે કામ નહોતું, પણ જસ્ટ ફોર અ રાઇડ, જસ્ટ ફોર સેક ઓફ ફન ટ્રેનમાં બેસી ગયેલા. એક છોકરો છોકરી બેઠેલા. તો એક છોકરો છોકરી વાતો ચીતો કરી પહેલા. પેલો છોકરો પેલી છોકરીને કે આપણે મજા કરવી છે? કે કરીએ, પણ કે હું તો પ્રોફેશનલ છું, તો એકવાર ચોદાવાના 100 રૂપિયા લઈશ. પેલો કે નો પ્રોબ્લેમ, કે આપણે મજા માટે પૈસાની ક્યાં ચિંતા કરે. તો એ લોકો તો ચોદકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા. ત્યારે પેલી છોકરી કે લાવો 600 રૂપિયા. પેલો કે છે ને બેન્ચો 600, 3 વાર ચોદ્યું, 300 જ આપું, 600 છે ને માગે. કે ના તમે 6 વાર ચોદ્યું. પેલો કે ના તમે 3 વાર ચોદ્યું. કે પેલી કે ના તમે 6 વાર ચોદ્યું. પેલો છોકરો કે 3 વાર ચોદ્યું. ઝઘડ્યા હારા, કેસ થઈ ગયો, પોલીસ કેસ થઈ ગયો, કોર્ટમાં મેટર ગઈ. જજે પેલી છોકરીને બીજું શું વાત છે? કે સાહેબ એને 6 વાર ચોદ્યું છે, 6 વારના પૈસા હાલતો નથી. 100 એક વારના 100 નક્કી કર્યા હતા, તો 6 વાર ચોદ્યું તો 600 લેવાના હોય, તો મને 300 આપે છે, હું 300 શા માટે લઉં? છોકરાને જજે પૂછ્યું શું વાત છે? કે સાહેબ વાત સાચી છે, એક વારના 100 રૂપિયા નક્કી કરેલા, એ રીતે ખોટી નથી, પણ મેં 3 વાર ચોદ્યું છે, હું 3 વારના પૈસા લઉં, જે લેતી નથી. જજે હલવા કે બેંચો તમે ખબર કીધું પડે. છોકરાનો વકીલ હતો ને, હોશિયાર હતો. છોકરાનો વકીલ કે સાહેબ મારો અસીલે 3 વાર ચોદ્યું છે, 3 જ વારના પૈસા આપશે. પણ છોકરી 6 વારના પૈસા માગે છે, એનું કારણ બીજું છે. છોકરીને મજા 6 વારની મળી છે. કારણ કે ટ્રેન નવી હતી, પાટા નવા, એના સ્લીપર્સ નવા, એના જમ્પર્સ નવા, એટલે ટ્રેનના બી એટલા જર્ક આવતા હતા. જયારે મારો અસીલ એને ચોદતો હતો ત્યારે એના જેટલા જર્ક આવતા હતા, એટલા ટ્રેનના જર્ક હતા. એટલે એને મજા જે મળી છે, ડબલ મજા મળી છે, એટલે ડબલ પૈસા માગે છે. પણ આમાં વાંક મારા અસીલનો નથી. એને તો 3 વાર ચોદ્યું છે, 300 આપે. વાંક જે કંઈ ગણો એ રેલવેનો કહેવાય, એમાં મારો અસીલ કશું ના કરે. તો જજ કે આ કેસને બેન્ચો જ કાઢો અહીંથી. તો છોકરીને કહેજો 300 આપે છે, છોકરો લઈ લે, અને 300 રેલવેનું હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું, વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં જઈને લઈ આવે. તો પેલી તો ટ્રેન 300 રૂપિયાનો ક્લેમ ઓર્ડર લઈને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં ગઈ. વેસ્ટર્ન રેલવે મેનેજર કે બેન્ચો ગામ ચોદે 300 આપણે હાલવાના? કે આ જજનો હુકમ છે એટલે આને આપી દો બેન્ચો, પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર્ડ મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં. તારથી બધી ટ્રેનમાં એ બોર્ડ હજી સુધી છે. બાકી નાના છોકરાને ખબર પડે કે ચાલુ ટ્રેનમાં ના ચડે, પડી જવાય, વાગી જાય. બોલો, આ પાટિયા જૂના છે. 2 બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોક્યા, 75 લેવાનું હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કીધું વધારે પૈસા ઠોક્યા આવે છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ઘરાક કોઈ 50 લે, કોઈ 75 કોઈ હવાલે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું? તો કે કરને, કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે? તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને, લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ આવે.
એને એમ તો મોટો બતા વધારે પૈસા મળે, તેને બરાબર ટેટો અને લીધો એક સરદારના ઉપર. સરદાર તો બરાબરની ધમધમાઈ, તો ભડાડામ અવાજ આવ્યો, સરદાર આખો ઉપર હલી ગયો. तो सरदार ऊपर पड़े पड़े पूछे कि बाण चो तो क्या हुआ? रावण के सिल टूटा, आपको 150 ज्यादा पड़ेगा. सरदार के 150 का बाण चो तो मैं 1500 दूंगा, पहले ये बता मेरे लंड कितने हैं. जो